વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન નાગરિક શાસ્ત્ર વિભાગમાં પ્રકરણ 10 સરકારના અંગો ભાગ 1 એની અંદર આવતા મુદ્દાઓ શીખવા માટે આપણે પ્રયત્ન કરીશું। તો તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત વિશાળ વસ્તી અને વિસ્તાર ધરાવતો બહોળો દેશ છે। આવડા મોટા દેશની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો પ્રયત્ન કરવો, દરેકનો સર્વતોમુખી વિકાસ થાય, એમનું કલ્યાણ સધાય, એમના સ્વાતંત્ર્ય દ્વારા મળેલ મૂળભૂત હકોનું જતન અને રક્ષણ થાય, રાજ્ય દેશ જે છે તે ગતિશીલ બની રહે એ માટે સરકાર જે છે એ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે। હવે વારંવાર આપણે કહેતા હોઈએ છીએ કે આપણા દેશમાં આ સરકાર ચાલે છે, પેલી સરકાર ચાલે છે, આ રાજ્યમાં ફલાણી સરકાર ચાલે છે। તો આ સરકાર શું છે? તો સરકારનો સીધો અર્થ બાળમિત્રો થાય છે પ્રજાનું શાસન કરનારી સત્તા। પ્રજા જે છે પોતાના પ્રતિનિધિઓને ચૂંટી છે અને એ પ્રતિનિધિઓ જે છે તે શાસન કરે છે, જેને આપણે સરકાર કહીએ છીએ। હવે એ સરકાર ચલાવવા માટે મૂળભૂત રીતે 3 અંગો મહત્ત્વના છે, યાદ રાખીશું। 1 ધારાસભા, 2 કારોબારી, 3 ન્યાયતંત્ર। પ્રજાનું શાસન કરનારી આ સત્તા મહત્ત્વના 3 અંગો ધરાવે છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર। એમાં પહેલું છે ધારાસભા, એટલે રાજ્યતંત્ર ચલાવવા માટે કાયદા બાંધનારી સભા કે પરિષદ જે છે તે ધારાસભા કહેવાય। એમાં ચોક્કસ નક્કી કરેલા સભ્યો જે છે તે કાયદા બાંધવાનું કામ કરતા હોય છે, એટલે એ સભા ધારાસભા કહેવાય છે। હવે આ ધારાસભાએ જે કાયદાઓ ઘડ્યા તેનું અમલ કરવાનું કાર્ય કરનાર જે સભા છે એને આપણે કારોબારી કહીએ છીએ। અને ત્રીજું મહત્ત્વનું જે છે તે કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કરનાર સંસ્થા એટલે ન્યાયતંત્ર। જ્યારે બધા જ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે છેલ્લે વિશ્વાસ માત્રનું જે મહત્ત્વનું અંગ બચે છે તે છે ન્યાયતંત્ર। એટલે બાળમિત્રો, આપણે આ 3 વિશે આ પ્રકરણની શરૂઆતમાં વિવિધ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ। તો એમાં આપણે ધારાસભા જે છે તે ધારાસભાનો અર્થ જે શીખ્યા, કાયદા બાંધવાવાળી સભા। હવે એની અંદર આપણે 2 મહત્ત્વની બાબતો સમજી લઈએ કે એની અંદર એક કેન્દ્ર અને બીજું રાજ્ય હોય છે। જેમ કે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ વાલા બાળ મિત્રો, પણ કેન્દ્રની દ્રષ્ટિએ દેશ જે છે તે સંઘ સરકાર જે છે તે ભારત સરકાર છે। તો ધારાસભા કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ હોય છે। હવે જે કેન્દ્ર કક્ષાએ ધારાસભા હોય છે તેને આપણે બાળ મિત્રો સંસદ કહીએ છીએ। એને આપણે શું કહીએ છીએ? સંસદ કહીએ છીએ, યાદ રાખીશું। ત્યાર પછી રાજ્યની અંદર જે છે એ ધારાસભાને આપણે વિધાનગૃહો ધરાવનારી સભા કહીશું, વિધાનગૃહો। હવે એ વિધાનગૃહોની અંદર બાળમિત્રો જોશો તો 2 છે, વિધાનસભા અને વિધાન પરિષદ। આ બધાનો જ આપણે જે છે તે અભ્યાસ આ પ્રકરણની અંદર જ કરવાના છીએ। હવે ત્યાર પછી છે કારોબારી। તો કારોબારીની અંદર કોણ
તો એમાં કેન્દ્રમાં જે કારોબારી રચાય છે એની અંદર પહેલાં તો રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, તેમનું પ્રધાનમંડળ છે, તેમનું કાર્યાલય અને એમનું વહીવટી તંત્ર છે. જ્યારે રાજ્ય કક્ષાએ જે છે તે એની અંદર આપણે યાદ રાખીએ બાળ મિત્રો, તો રાજ્ય કક્ષાએ જે છે એની અંદર રાજ્યપાલ છે, મુખ્યપ્રધાન છે, તેમનું પ્રધાનમંડળ, તેમનું કાર્યાલય અને તેમનું વહીવટી તંત્ર. એટલે બાળ મિત્રો કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન યાદ રાખીશું, બાકીનું સેમ યાદ રાખીશું. અને રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, રાષ્ટ્રપતિની જગ્યાએ રાજ્યપાલ બદલાશે, વડાપ્રધાનની જગ્યાએ મુખ્યપ્રધાન. બાકીનું એમનું જે મંત્રીમંડળ હોય, કાર્યાલય હોય, વહીવટી તંત્ર જે છે એ આપણે શબ્દોની રીતે એ રીતે યાદ રાખીશું. હવે ત્રીજું મહત્વનું અંગ જે છે તે ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર છેક ટોચ પરથી લઈને છેક નીચલી કક્ષા સુધી અદાલતો જોવા મળે છે. તો એમાં આપણે યાદ રાખીશું ભારતની સર્વોચ્ચ અદાલત, સૌથી ટોચ પર કઈ અદાલત આવેલી છે? તો સર્વોચ્ચ અદાલત યાદ રાખીશું, એટલે કે સુપ્રીમ કોર્ટ, અંતિમ અદાલત જે ભારતની કહીશું આપણે, જે સૌથી ટોચ પર રહેલી છે સર્વોચ્ચ અદાલત. હવે એ જ રીતે દરેક રાજ્યની અંદર જે અદાલત હોય છે તેને આપણે બાળ મિત્રો વડી અદાલત અથવા એને હાઈકોર્ટ તરીકે ઓળખીશું. રાજ્યમાં વડી અદાલત અથવા હાઈકોર્ટ. હવે એ હાઈકોર્ટના હાથ નીચેની જે અદાલતો હોય છે તેને તાબાની અદાલતો કહીએ છીએ. તાબાની અદાલતો એટલે વડી અદાલતના અંકુશ હેઠળની અદાલતો. હવે એના હાથ નીચે જે અન્ય જે છે તે જિલ્લા અને તાલુકા પેલેસ પરની અદાલતો છે, જે આપણે આગળ જોઈશું બાળ મિત્રો. તો અહીંયા આગળ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ફરીથી સમજો, ભારતના ન્યાયતંત્રમાં સૌથી ટોચ પર જે છે તે બાળ મિત્રો આપણે યાદ રાખીએ, સૌથી ટોચ ઉપર જે છે તે સર્વોચ્ચ અદાલત છે. ફરી યાદ રાખો. દરેક રાજ્યની અંદર શું જોવા મળે છે? હાઈકોર્ટ એટલે કે વડી અદાલત. એ વડી અદાલતના અંકુશ હેઠળની અદાલતો જે છે એને આપણે તાબાની અદાલતો કહીશું, અથવા નીચલી અદાલતો તરીકે પણ એને ઓળખી શકીએ. તો હવે એ તાબાની અદાલતો જે છે એ આપણને જિલ્લા કક્ષાએ જોવા મળે છે બાળ મિત્રો, યાદ રાખીશું જિલ્લા કક્ષાએ. તો જિલ્લા કક્ષાએ જે અદાલતો જે છે એમાં ફરી નીચે જો તો બે યાદ રાખીશું, દીવાની અદાલત અને ફોજદારી અદાલત. આ આપણે ખાસ યાદ રાખીશું, જિલ્લા કક્ષાએ દીવાની અદાલત અને ફોજદારી અદાલત. હવે જિલ્લા કક્ષાએ તાબાની અદાલતો સિવાય અન્ય અદાલતો પણ જોવા મળે છે, જેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, પોટા કોર્ટ છે, સ્મોલ કોઝ કોર્ટ છે, ફેમિલી કોર્ટ છે, લેબર કોર્ટ છે. આ બધી જે છે એ અન્ય અદાલતોમાં આવશે, પણ એ બધી કઈ અદાલતો છે? તાબાની અદાલતો. ફરીથી યાદ રાખીએ, તાબાની અદાલતો એટલે શું? હાઈકોર્ટના અંકુશ હેઠળની નીચલી અદાલતો તાબાની અદાલતો કહેવાય છે. હાઈકોર્ટના અથવા વડી અદાલતના અંકુશ હેઠળની, બરાબર યાદ રાખીશું, વડી અદાલતના અંકુશ હેઠળની નીચલી અદાલતો જે છે તાબાની અદાલતો કહેવાય છે. અને જિલ્લા કક્ષાએ દીવાની અને ફોજદારી અદાલતો છે તે આપણે ખાસ યાદ રાખીશું. હવે દીવાની અદાલતો જે છે બાળ મિત્રો એને આપણે સિવિલ કોર્ટ કહીએ છીએ ખાસ કરીને, બરાબર, કે જેની અંદર છૂટાછેડા, ભરણપોષણ, જમીનને લગતા દાવા, વાલીપણાને લગતા દાવા, એટલે કે વ્યવહાર સંબંધી લેણદેણને લગતા જે દાવા જે ન્યાયાલયમાં થાય છે તે દીવાની અદાલત છે, એટલે કે સિવિલ કોર્ટ છે. જ્યારે ફોજદારી અદાલત જે છે જેને આપણે ક્રિમિનલ કોર્ટ કહીશું, તો એ ક્રિમિનલ કોર્ટની અંદર શું થાય છે કે એમાં 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની દંડની સજા અહીંના જજ કરતા હોય છે, જેને આપણે સેશન્સ ન્યાયાધીશ તરીકે ઓળખીશું. અને હત્યાના કેસમાં મૃત્યુદંડ કે જન્મ ટીપની જે સજાઓ થાય છે એ પણ આ સેશન્સ જિલ્લા ન્યાયાધીશ કરતા હોય છે, એટલે કે ફોજદારી અદાલતમાં. તો આ ખાસ આપણે ભારતીય ન્યાયતંત્ર વિશે
આ આખું સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખીશું. સૌથી ટોચ પર સર્વોચ્ચ અદાલત અને દરેક રાજ્યમાં હાઈકોર્ટ એટલે કે વડી અદાલત હોય છે. ત્યાર પછી બાળ મિત્રો, સરકારના ત્રણેય અંગો જે છે એ પોતપોતાની રીતે કામ કરતા હોય છે, પરંતુ ક્યારેક કોઈક ઉપર થોડોક અંકુશ હોવો જરૂરી છે, અથવા તો દરેકનું કામ જે છે એની અંદર અંતર હોવું જરૂરી છે, અથવા તો અલગપણું જુદાપણું હોવું જરૂરી છે. એટલે રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે છે એ આ ત્રણેય અંગો જે છે એકબીજાથી જુદા હોય છે. બરાબર. અને એ માટે આપણે એક સિદ્ધાંત યાદ રાખીશું, સત્તા વિશ્લેષનો સિદ્ધાંત. અહીંયા વિશ્લેષ એટલે બાળ મિત્રો અલગપણું, જુદાપણું, અંતર હોવું તે. અહીં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્રની સત્તામાં અલગપણું હોવું તે, જુદાપણું હોવું તે. તો આ સત્તાઓ જે છે એકબીજાથી અલગ રાખવાનો જે સિદ્ધાંત છે. બરાબર. કઈ ત્રણ સત્તાઓ? ધારાસભા, કારોબારી, ન્યાયતંત્રની સત્તાઓને એકબીજાથી અલગ રાખવાનો સિદ્ધાંત એટલે સત્તા વિશ્લેષનો સિદ્ધાંત. સરકાર, મેં હમણાં કહ્યું તેમ, સરકાર જે કાર્ય કરે છે એકબીજાથી ભિન્ન હોય છે, અલગ હોય છે. બધાના કામ એક સરખા હોતા નથી. તેથી તે કાર્યો જે છે ને સરકારના ત્રણેય અંગો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. કાર્યો જે કામ કરવાના છે, હમણાં આપણે કહ્યું કે ધારાસભા જે છે કાયદા ઘડવાનું કામ કરે છે, કાયદાનો અમલ કરાવવાનું કામ કારોબારી કરે છે, અને કાયદા અંગે ન્યાય આપવાની કામગીરી ન્યાયતંત્રને આપવામાં આવી છે. એટલે આ રીતે ત્રણેયનું કામ વહેંચી દેવામાં આવ્યું છે. ખાસ યાદ રાખીએ. આ ત્રણ તમને યાદ રહી ગયું ને બાળ મિત્રો? તો સત્તા વિશ્લેષનો સિદ્ધાંત યાદ રહી ગયો કે ધારાસભા તો કાયદા ઘડવાની સત્તા, કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારી, અને કાયદા મુજબ ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્ર. હવે અહીંયા આગળ જો મેં હમણાં કહ્યું તેમ કે કોઈક અંકુશ હોવો જરૂરી છે. તો ધારાસભા પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે એ માટે ધારાસભા પર શું છે, કારોબારી અને ન્યાયતંત્રને નિયંત્રણ રાખવાની કેટલીક સત્તાઓ મળી છે. એ જ રીતે કારોબારી જે છે એના પર પણ ધારાસભા અને ન્યાયતંત્ર જે છે નિયંત્રણ મૂકી શકે છે. પરંતુ યાદ રાખીશું કે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી બિલકુલ અલગ, સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. એટલે એને આપણે અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે કામ કરતી સંસ્થા કહી શકીએ છીએ. એટલે આ સત્તા વિશ્લેષનો સિદ્ધાંત આ રીતે રચાય છે. હવે આપણે વાત કરીએ ધારાસભાની જે વાત કરી કે રાજ્યતંત્ર ચલાવવા કાયદા બાંધનારી સભા કે પરિષદ ધારાસભા કહેવાય છે. તો એ ધારાસભાના બાળ મિત્રો બે પ્રકાર પડે છે. બરાબર. એ યાદ રહી જાય એવા છે. હવે એ માટે આપણે ખાસ વારંવાર પ્રશ્ન પૂછાય ત્યારે એક ખાસ વાક્ય યાદ રાખી લઈએ. હું જે બોલ્યું બરાબર ધ્યાનમાં રાખશો તમે, કે ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. આ ખાસ યાદ રાખીશું. અમેરિકા જે છે ને બાળ મિત્રો એ પ્રમુખશાહી લોકશાહી ધરાવતું દેશ છે, એ ધ્યાન રાખીશું. પ્રમુખશાહી છે, ત્યાં સીધા પ્રજા જે છે સીધા પ્રમુખને ચૂંટે છે. જ્યારે ભારતમાં પ્રજાના પ્રતિનિધિઓ જે છે એ પ્રતિનિધિઓ ત્યારબાદ જે છે તે સંસદ ચલાવે છે, અને એમની ચૂંટણી જુદી જુદી રીતે થાય છે, જે આપણે આગળ જોતા રહીશું. તો ફરીથી યાદ રાખીએ, ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. એટલે અહીંયા આગળ લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતા મેં કહ્યું ને એ સભ્યો જે છે આપણને સંસદમાં જોવા મળે છે કેન્દ્ર કક્ષાએ, અને રાજ્ય કક્ષાએ જે છે તે વિધાનસભામાં જોવા મળે છે. એટલે ફરી બીજું યાદ રાખીએ, દેશની મહત્ત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે. મેં આગળ કહ્યું યાદ રાખીએ કે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એ શું છે? સંસદ. તો દેશની મહત્ત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? સંસદ છે. જેની અંદર આપણે વાત કરી કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા એનો સમાવેશ થાય છે. અને હવે જોઈએ ધારાસભાના બે પ્રકાર પડે છે.
એમાં એક ગૃહી ધારાસભા, ગૃહ એટલે અહીંયા સદન, ઘર, મકાન, કામ કરવા માટે જે સભા મળે એ સભાને બેસવા માટેનું, સભા ચલાવવા માટેનું જે સ્થળ છે એને આપણે ગૃહ કહીએ છીએ. તો અહીંયા એક ગૃહી ધારાસભા એટલે જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે તેથી તેને એક ગૃહી ધારાસભા કહે છે. બરાબર, એક ગૃહી ધારાસભા. હવે એનાથી વિપરીત દ્વિગૃહી, દ્વિ એટલે બે, બે ગૃહ ધરાવતી ધારાસભા. જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે આ એક ગૃહી ધારાસભા ક્યાં જોવા મળે છે અને દ્વિગૃહી ધારાસભા ક્યાં જોવા મળે છે. તો આપણે જોઈએ કે કેન્દ્ર કક્ષાએ જે છે, બાળ મિત્રો યાદ રાખીએ ખાસ કે કેન્દ્ર કક્ષાએ, જેને આપણે સંઘ કક્ષા પણ કહીશું, એના હંમેશા ધારાસભાના બે ગૃહો હોય છે. ખાસ યાદ રાખી લઈએ, આ વારંવાર પૂછાતું હોય છે. કેન્દ્ર કક્ષાએ ધારાસભાના બે ગૃહો હોય છે, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. કેન્દ્ર કક્ષાએ ધારાસભાના બે ગૃહો હોય છે, બરાબર, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા, જેને આપણે સંસદના બે ગૃહો એમ પૂછાય તો પણ કહી શકીએ. સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. પરંતુ બાળમિત્રો રાજ્ય કક્ષાએ એવું હોતું નથી. રાજ્ય કક્ષાએ શું છે કે એની અંદર એક ગૃહ પણ હોઈ શકે અને બે પણ હોઈ શકે. બરાબર, આ આપણે ખાસ જોઈશું. એમાં જે છે તે એવું જરૂરી નથી કે એક જ સંસદની જેમ એક જ ગૃહ હોય. રાજ્ય કક્ષાએ ધારાસભા જે છે ને એની અંદર એક કે બે ગૃહ પણ હોઈ શકે. હવે અહીંયા પેલાની જેમ કેન્દ્ર કક્ષાએ સંસદમાં ઉપલું ગૃહ રાજ્યસભા છે, તો રાજ્ય કક્ષાએ ઉપલું ગૃહ જે છે એને વિધાન પરિષદ કહે છે અને નીચલું ગૃહ જે છે વિધાનસભા કહે છે. પરંતુ મોટાભાગના રાજ્યોમાં શું હોય છે, એક જ ગૃહ હોય છે. જેમ કે આપણું ગુજરાતમાં માત્ર વિધાનસભા હોય છે. ગુજરાતમાં વિધાન પરિષદ જોવા મળતી નથી. પરંતુ જે ભારતના વધુ વિસ્તાર અને વધુ વસ્તી ધરાવતા જે રાજ્યો છે એ રાજ્યોમાં ખાસ કરીને વિધાનસભાની સાથે સાથે વિધાન પરિષદ પણ હોય છે. જેમ કે ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જે છે એ વસ્તી અને વિસ્તારમાં ખૂબ વિશાળતા ધરાવે છે. એટલે ત્યાં વિધાનસભાની સાથે સાથે બાળ મિત્રો શું જોવા મળે છે? યસ, વિધાન પરિષદ. એટલે વિધાન પરિષદ ઉપલું ગૃહ છે, વિધાનસભા નીચલું ગૃહ, પણ કઈ કક્ષાએ? રાજ્ય કક્ષાએ. હવે આપણે જોઈએ કે આપણા દેશની અંદર કેન્દ્ર કક્ષાની જે ધારાસભા છે જેને આપણે સંસદ કહીશું. ફરી યાદ રાખીએ, ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે. એટલે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એ સંસદ છે અને એના બે ગૃહો છે, હમણાં આપણે જોયું. બરાબર, એમાં ફરી યાદ રાખીએ, ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ જે છે તે લોકસભા. હવે એની અંદર સભ્ય સંખ્યા નક્કી કરેલી છે. એમાં રાજ્યસભાની અંદર બાળ મિત્રો 250 સભ્ય સંખ્યા હોય છે અને લોકસભામાં 545 સભ્ય સંખ્યા હોય છે. હવે રાજ્યસભાની અંદર 250 સભ્યો હોય છે, એ 250માંથી 238 સભ્યો જે છે ને એમની ચૂંટણી થાય છે. બરાબર, રાજ્યસભાના જે 238 સભ્યો જે છે, બરાબર, એમની જે છે તે ચૂંટણી થાય છે. એટલે જે રાજ્ય અને સંઘ પ્રદેશો જે હોય એની વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો, એટલે કે વિધાનસભ્ય જે હોય, બરાબર, એમના પ્રતિનિધિત્વ દ્વારા જે છે તે ચૂંટણી કરવામાં આવે છે અને એ રીતે રાજ્યસભાના 238 સભ્યોની ચૂંટણી થાય છે. પરંતુ 12 સભ્યો જે છે એમની સીધી નિમણૂક જે છે આપણા દેશના રાષ્ટ્રપ્રમુખ કરે છે. આ ખાસ યાદ રાખીશું. રાજ્યસભામાં ક્યારે
250 સભ્યોની ચૂંટણી થતી નથી, 238 સભ્યોની ચૂંટણી થાય છે અને 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ નિમે છે. હવે લોકસભાની અંદર શું છે, 545 સભ્ય સંખ્યા જે છે એમાંથી 543ની ચૂંટણી થાય છે. હવે 2 સભ્યો જે છે એંગ્લો ઇન્ડિયન સભ્યો માટે 2 બેઠકો હંમેશા ખાલી રાખવામાં આવે છે. એટલે 543 સભ્યોમાંથી જો કોઈ એંગ્લો ઇન્ડિયન સભ્ય પ્રતિનિધિત્વ ન ધરાવતો હોય તો એની પણ 2 બેઠકો જે છે એ એંગ્લો ઇન્ડિયન જે સભ્યો જે છે બાળ મિત્રો, બરાબર, એની પણ પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. ખાસ યાદ રાખીશું, 12 અને 2, રાજ્યસભામાં 12, લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન જે સભ્યો છે એમની પણ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે. હવે અહીંયા આગળ તમે જોશો કે આપણી અંતિમ અદાલત, ટોચ પરની અદાલત સર્વોચ્ચ અદાલત છે અને આપણને જ્ઞાન પણ બાળ મિત્રો હોવું જોઈએ. યાદ રાખીશું, નાગરિક શાસ્ત્ર એ તમારી ઉચ્ચ કક્ષાની, વહીવટી કક્ષાની જે પોસ્ટો જે છે, બરાબર, પોલીસ કક્ષા હોય તે વહીવટી કક્ષા હોય, એની અંદર આપણે જીપીએસસી યુપીએસસી પરીક્ષાઓ જે કહીએ છીએ, બરાબર, એની અંદર નાગરિક શાસ્ત્ર ખૂબ જ મહત્ત્વનો વિષય છે. તમે મોટા થશો અને આવા ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ પર, આઈપીએસ જેવા હોદ્દાઓ પર જ્યારે તમે પરીક્ષા આપવા જશો ત્યારે નાગરિક શાસ્ત્રના પ્રશ્નો, એમાં ખાસ કરીને વર્તમાનના જે હોદ્દાઓ જે છે એ હોદ્દાઓ પર કોની નિમણૂક થયેલી છે એ ખાસ પૂછાતું હોય છે. તો આપણે યાદ રાખીએ, આજે ભારતની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ, મુખ્ય ન્યાયાધીશ જે છે, તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, શ્રી શરદ અરવિંદ બોબડે એ આપણા મુખ્ય ન્યાયાધીશ છે. અને એ જ રીતે આપણી ગુજરાત વડી અદાલત જે છે એ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જે છે શ્રી વિક્રમનાથ છે, એ પણ યાદ રાખીશું. અને ભવિષ્યમાં એ હોદ્દાઓ જે છે કાયમી હોતા નથી, બદલાતા રહેતા હોય છે. એટલે આપણે વર્તમાન સાથે, એ વખતના વર્તમાન સાથે સતત પરિચિત બનતા રહીશું. હવે હમણાં આપણે વાત કરી તે બાળ મિત્રો સંસદ, રાજ્યસભા અને લોકસભા. તો તમારી સમક્ષ તમે જોઈ શકો છો આ લોકસભા ભવન છે કે જેની અંદર આપણા દેશની અંદર જે સરકારની વિવિધ ગતિવિધિઓ જે ચાલતી હોય છે એની ચર્ચા જે છે તે આ સંસદની અંદર થતું હોય છે. તો આ સંસદ ભારતમાં જ્યાં ચૂંટાયેલા 543 પ્રતિનિધિઓ જે છે એ આ લોકસભા ભવનની અંદર બિરાજમાન હોય છે. અને આ જે છે બાળ મિત્રો સંભવિત નવું લોકસભા ભવન છે. અને આજની તારીખ જે છે તે આજની 10મી ડિસેમ્બર 2020ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે આ નવીન લોકસભા ભવનનો જે છે તે શિલાન્યાસ કર્યો છે. અને એ 2-1 વર્ષની અંદર આ નવું લોકસભા સંસદ ભવન જે છે તમારી સમક્ષ જોઈ રહ્યા છો એ પરિપૂર્ણ થઈ જશે. હવે આપણે જોઈએ કે આ 543 સભ્યો જે છે એ સંસદ ભવનમાં બેસે છે. એ પહેલાં આ લોકસભાની રચના કેવી રીતે થાય છે તે આપણે જાણીએ. તો અગાઉ કહી તેમ ફરીથી યાદ રાખી લઈએ, ભારતીય સંસદના 2 ગૃહો, ઉપલું ગૃહ રાજ્યસભા, તો લોકસભા એ શું છે, દ્વિતીય અને નીચલું ગૃહ છે, બરાબર. અને પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. ખાસ કરીને જે તે રાજ્ય જે હોય એના મુખ્યત્વે જિલ્લાઓ જે હોય અથવા વહીવટી ક્ષેત્ર ધરાવતા પ્રદેશો જે હોય એના પ્રતિનિધિઓ જે છે એ સંસદ સભ્યો કહેવાય છે. એમને શું કહીશું આપણે, સંસદ સભ્યો. જે કેન્દ્રમાં ચૂંટાઈને જાય છે તે સંસદ સભ્ય હોય છે. જેમ કે આપણે મહેસાણા જિલ્લાના હોય, ગાંધીનગર જિલ્લાના હોય, બરાબર, એ રીતે. હવે આ સંસદ સભ્યો જે છે એમને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે મતદારો જે પુખ્ત વય મતાધિકાર ધરાવે છે તેઓ ગુપ્ત મતદાન પદ્ધતિથી એ આપણા સંસદ સભ્યો 543 છે એમને ચૂંટી કાઢે છે. અને યાદ રાખીએ, લોકસભાની ચૂંટણી જે છે દર 5 વર્ષે થાય છે બાળ મિત્રો. અને એની મેં હમણાં સભ્ય સંખ્યા બતાવી એ પ્રમાણે 545 છે. અને મેં કહ્યું તેમ
કે જો એમાં એંગ્લો ઇન્ડિયન જાતિના કોઈ સભ્ય ચૂંટાયા ન હોય તો રાષ્ટ્રપ્રમુખ એવા 2 સભ્યોની નિમણૂક કરે છે. હવે દરેક રાજ્યને જે છે ને તેની વસ્તીના આધારે બેઠકો મળે છે, બરાબર. અને સામાન્ય રીતે મેં કહ્યું એ પ્રમાણે જિલ્લા પર આધારિત બેઠકો એ સામાન્ય વસ્તુ છે. જેમ કે આપણે જોઈએ કે લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે, બરાબર. આજે ભલે જિલ્લાઓ 33 થયા હોય, પરંતુ વસ્તીના આધારે પણ એની ગણતરી થાય છે, એટલે ગુજરાતની લોકસભાની બેઠકો યાદ રાખીશું 26 છે. ભારત દેશની 545, ગુજરાતની 26. હવે એમાં શું હશે બાળ મિત્રો, કેટલાક વર્ગના લોકો માટે બેઠકો અનામત રાખવામાં આવે છે, કે જેમ કે હરિજન, આદિવાસી, અન્ય પછાત વર્ગો, કે એ વિસ્તારની અંદર એ વર્ગના લોકો જ સંસદ સભ્ય તરીકે પ્રતિનિધિત્વ નોંધાવી શકે છે. હવે આપણે અહીંયા આગળ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ જે સભ્યો ચૂંટાયા હોય એ પોતાનામાંથી લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકરની ચૂંટણી કરે છે, અને એ જ રીતે ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર જે છે એને પણ ચૂંટે છે. આ 543 સભ્યોમાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બને છે. અને આ લોકસભાની મુદત મેં હમણાં કહ્યું તેમ 5 વર્ષની હોય છે, પરંતુ અસાધારણ સંજોગોમાં રાષ્ટ્રપ્રમુખ તેને મુદત પહેલાં વિખેરી શકે છે. કોઈ ખાસ કટોકટી ઊભી થાય તો એ દરમિયાન આ પોતે નિર્ણય લઈ શકે છે, અને કટોકટી દરમિયાન તેની મુદત બાર મિત્રો 1 વર્ષ લંબાવી પણ શકે છે. એટલે આ વાત થઈ ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભાની. અહીંયા આગળ તમને આ બાળ મિત્રો જે એક રેખાંકિત ચિત્ર આપેલું છે એમાં જોશો, મેં લખ્યું છે એ પ્રમાણે લોકસભાના 545 સભ્ય સંખ્યા છે. અહીંયા જ અમને જે જુદા જુદા રંગના ટપકા દેખાય છે ને એ શું સૂચવે છે, તો એ જે સંસદ સભ્ય જે છે એની બેઠક સૂચવે છે. પરંતુ જુદા જુદા કલરો કેમ રખાયા છે, તો અહીંયા આગળ તમે જોશો આ જે રંગ જે છે બાળ મિત્રો, બરાબર, એની અંદર તમે તો આ જે છે મતલબ કે આ પક્ષ જે છે એ સૌથી વધારે બેઠકો ધરાવે છે. એટલે એ સિવાય બાકીના રંગો છે તે જુદા જુદા પક્ષના સભ્યો ચૂંટાયા છે. આપણા દેશની અંદર જે દર 5 વર્ષે ચૂંટણી થાય છે એમાં જુદા જુદા રાષ્ટ્રીય પક્ષો એમાં પોતાના પ્રતિનિધિઓને ઉતારે છે અને લોકો એને ચૂંટે છે. તો અહીંયા જુદા જુદા રંગના પક્ષના, જેમ કે ભારતીય જનતા પાર્ટી હોય છે, કોંગ્રેસ હોય છે, બરાબર, એ રીતે અન્ય સમાજવાદી પક્ષ હોય છે, બહુજન સમાજવાદી પક્ષ હોય છે, રાષ્ટ્રીય જનતા દળ હોય છે, તૃણમૂલ કોંગ્રેસ હોય છે. તો આવા જુદા જુદા પક્ષો જે છે, જે આગળ આપણે વાત કરીશું, પણ એ પક્ષોના પ્રતિનિધિઓ લોકસભામાં જઈને ચૂંટાયેલા સભ્યો પોતે સરકારના અંગ તરીકે કામગીરી કરતા હોય છે. હવે જોઈએ અહીંયા આગળ આપણે વાત કરી લોકસભાના સંસદ સભ્ય, એટલે કે એને આપણે સાંસદ કહીએ છીએ બાળ મિત્રો, બરાબર. લોકસભાના સાંસદ કહીએ છીએ. તો એ પોતે પ્રતિનિધિત્વ ચૂંટાવા માગતા હોય તો એમનામાં લાયકાતો હોવી જરૂરી છે. લાયકાત વગર એમને ચૂંટણીમાં ફોર્મ ભરવા મળતું નથી. એટલે પહેલાં બાળ મિત્રો આપણે ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીએ કે એમની લાયકાતો શું હોય છે. તો એમની લાયકાત તરીકે પહેલાં તો એ આપણા દેશના ભારતીય નાગરિક હોવા જોઈએ. તેમની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ, એટલે કે 25 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અથવા વધુ હોવા જોઈએ. હવે તે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર જે છે એમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ, બરાબર છે. એટલે કે પગારદારી કર્મચારી જે છે તે ન હોવો જોઈએ, એ આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા બાય મિસ્ટેક છે એટલે ધ્યાન રાખીશું. હોદ્દો એટલે કે સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. પછી માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ અને નાદાર ન હોવો જોઈએ, એટલે કે દેવાદાર વ્યક્તિ ન હોવો જોઈએ. પોતે એવું જાહેર ન કર્યું હોવું જોઈએ કે પોતે નાદાર છે. અને અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ. એના પર ક્લેમ થયો હોય કે ભાઈ તમે કંઈક ગુનો કર્યો છે, પણ ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી એ પોતે ચૂંટણીમાં લડી શકે છે. પણ જો ગુનો પુરવાર થાય
તો એ ચૂંટણી લડી શકતા નથી. તો આ લોકસભાના સાંસદની લાયકાતો છે. હવે એ જ રીતે બાળ મિત્રો રાજ્યસભાના સાંસદની લાયકાતો આવે તો એમાં સેમ જ બધું આવશે, માત્ર ઉંમર બદલી દો તમે. લોકસભાના સાંસદની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ, જ્યારે રાજ્યસભાની અંદર યાદ રાખો એના સભ્યની ઉંમર 30 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ, એટલે કે 30 વર્ષ અથવા તેનાથી વધુ હોવી જોઈએ. એટલે એક જ પ્રશ્ન યાદ રાખો તો 2 પ્રશ્ન યાદ રહી જાય. બરાબર છે? તો આ રીતે આપણે સરળતાથી જવાબ યાદ રાખી શકીએ. તો 5 મુદ્દા યાદ રાખીશું. હવે બાળ મિત્રો આપણે હમણાં વાત કરી રાજ્યસભા અને લોકસભા. તો એમાં જે કંઈ પણ મુદ્દાઓ અંગે ચર્ચા થાય તો એ ચર્ચા કરવા માટે અથવા કામ કરવા માટે કોરમ થવું જરૂરી છે. હવે કોરમ માટે તમે જો યાદ રાખવાનો પ્રયત્ન કરો તો એકદમ ઇઝી વ્યાખ્યા છે. કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા. જે લોકસભા હોય કે રાજ્યસભા હોય, બરાબર, એની કાર્યસાધક સંખ્યા એટલે કાર્ય કરવા માટે કેટલા સભ્યો જોઈએ તે. ગૃહનું કામકાજ હાથ ધરવું હોય અથવા ચાલુ રાખવું હોય ને તો જે કુલ સભ્યો જે છે ને એમાંથી હાજર સભ્યોની સંખ્યા. તો એટલા સભ્યો જો ન હોય તો ગૃહમાં કામકાજ હાથ ધરી શકાતું નથી અથવા ચાલુ રાખી શકાતું નથી. જેમ કે આપણે જોઈએ લોકસભામાં શું હોય છે, આપણે હમણાં જોયું પ્રમાણે 545 સભ્યો હોય છે. હવે એમનો 1/10 ભાગ એટલે કે 10મો ભાગ એટલે 54.5 એટલે કે પૂરા કરીએ તો 55 સભ્યો જો હાજર હોય તો તેઓ ગૃહનું કામકાજ હાથ ધરી શકે અથવા ચાલુ રાખી શકે છે. અન્યથા કોરમ થયું કહેવાય નહીં, તેથી આગળની કાર્યવાહી થતી નથી. એવું સેમ છે રાજ્યસભામાં. રાજ્યસભાના હમણાં આપણે જોયું બાળ મિત્રો 250 સભ્યો હોય છે, એટલે 10મા ભાગ તરીકે 1/10 તરીકે 25 સભ્યો થાય. તો એમની પણ રાજ્યસભામાં જો 25 સભ્યોની હાજરી હોય તો કોરમ થયું કહેવાય, એટલે કે ગૃહનું કાર્ય હાથ ધરી શકાય. એટલે આ રીતે કોરમ થવું જરૂરી છે. હવે બાળ મિત્રો આપણે જોઈએ સંસદનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા. તો એની અંદર ફરી યાદ રાખીએ તે સંસદનું ઉપલું અને બીજો શબ્દ અહીંયા ઉમેરીએ કાયમી ગૃહ છે. લોકસભામાં શું થાય છે, દર 5 વર્ષે એનું વિસર્જન થાય છે બાળ મિત્રો. દર 5 વર્ષે વિસર્જન થાય છે, જ્યારે રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી. આ બંનેનો મૂળભૂત તફાવત યાદ રાખો. લોકસભા એ નીચલું ગૃહ છે, રાજ્યસભા ઉપલું ગૃહ છે. લોકસભાનું વિસર્જન થાય છે જ્યારે રાજ્યસભાનું વિસર્જન થતું નથી, એટલે કે કાયમી ગૃહ છે. હા, પણ એની અંદર દર 2 વર્ષે જે કુલ સભ્યો હોય એના 3જા ભાગના સભ્યો નિવૃત્ત થાય દર 2 વર્ષે. અને જેટલા સભ્યો નિવૃત્ત થયા હોય એટલા નવા સભ્યોની ચૂંટણી થાય. આપણે હાલની વાત કરીએ તો ગુજરાતની અંદર 2 જે રાજ્યસભાના સંસદ સભ્યો હતા તે જે છે તે અવસાન પામ્યા છે. તો એમની જગ્યાએ ડિસેમ્બરમાં ચૂંટણી થશે. તો એ 2 જે છે તે અહીંયા આગળ મૃત્યુ પામ્યા છે, પણ પરંતુ એ 2 સીટો ભરવી પડે. એ જે છે ને એ આખી પ્રણાલી જે છે જગ્યા ભરવા માટેની છે. પણ પેલી કઈ પ્રણાલી છે, દર 2 વર્ષે 1/3 3જા ભાગના સભ્યો નિવૃત્ત થાય એટલે એટલા સભ્યોની જેટલા નિવૃત્ત થાય એટલી નિમણૂક થાય. હવે બીજો તફાવત કયો છે, લોકસભાની મુદત 5 વર્ષની હતી બાળ મિત્રો, જ્યારે અહીંયા આગળ 6 વર્ષની છે. ધ્યાન રાખીશું. લોકસભાના સાંસદ સભ્યની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હતી, જ્યારે અહીંયા આગળ રાજ્યસભાના સભ્યની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ છે. લોકસભાની સભ્ય સંખ્યા 545 છે, જ્યારે રાજ્યસભાની સંખ્યા 250 છે. હવે એમાં યાદ રાખીએ કે 250માંથી મેં હમણાં બતાવ્યું હતું તે પ્રમાણે 238 સભ્યોની ચૂંટણી થાય છે. હવે ચૂંટણી કોણ કરે છે, તો પ્રત્યેક રાજ્યની જે વિધાનસભા હોય અથવા સંઘ સરકાર પ્રદેશો જે હોય એના વિધાનસભાના સભ્યો જે છે ને એ જે તે રાજ્ય અથવા પ્રદેશની વસ્તીના ધોરણે થતી હોય છે. આ બહુ જટિલ પ્રક્રિયા છે
અને એ સમજવા માટે આખું પુસ્તક બાળ મિત્રો જે છે એ સમજવું જરૂરી પડે. એટલે જ્યારે તમે વિવિધ જીપીએસસી યુપીએસસી પરીક્ષા આપવા જાઓ ત્યારે આ બહુ જટિલ પ્રક્રિયા જે છે તમારે સમજવા, એનો ખૂબ જ અભ્યાસ કરવો જરૂરી છે. બાકીના જે 250માંથી 12 સભ્યો વધ્યા એની નિમણૂક સીધી રાષ્ટ્રપતિ કરે છે. પણ એ જે છે તે ખાસ સાહિત્ય, રમતગમત, શિક્ષણ, કલા, વિજ્ઞાન, સાંસ્કૃતિક, સમાજ સેવા આવા જે ક્ષેત્રો જે છે ને એ ક્ષેત્રોની અંદર વિવિધ તજજ્ઞતા ધરાવતા જે વ્યક્તિઓ જે છે, બરાબર, એટલે કે વિશેષ જ્ઞાન ધરાવતા અથવા તો તજજ્ઞતા ધરાવતા, વ્યવહારુ અનુભવ ધરાવતા જે છે એમની રાષ્ટ્રપતિ સીધી નિમણૂક કરે છે. હવે લોકસભામાં આપણે જોયું કે ગુજરાતની 26 બેઠકો છે, તો રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. હવે અહીંયા આગળ રાજ્યસભાના ચેરમેનની ચૂંટણી થતી નથી બાળ મિત્રો, યાદ રાખીશું. પહેલાંમાં શું હતું, લોકસભાના સભ્યો જે છે એ પોતાના અધ્યક્ષને ચૂંટતા હતા, જ્યારે અહીંયા એવું નથી. અહીંયા યાદ રાખીએ કે ભારતના જે ઉપરાષ્ટ્ર પ્રમુખ હોય તેઓ હોદ્દાની આપોઆપ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ બને છે. એમની ચૂંટણી થતી નથી, ખાસ યાદ રાખીએ. જ્યારે વાઇસ ચેરમેન જે હોય, બરાબર છે, ડેપ્યુટી ચેરમેન, ઉપસભાપતિ હોય, એની જે છે ને રાજ્યસભાના જે આપણે સભ્યો જે જોયા એ સભ્યો દ્વારા એમની ચૂંટણી થાય છે. એટલે પેલા લોકસભાની જેમ અહીંયા આગળ જોવા, આ મેં તમને કહ્યું ને એમ જુદા જુદા પક્ષના જે છે જેટલા વિધાનસભ્યો દરેક રાજ્યની અંદર પોતાના પક્ષના વિધાનસભ્યોનું જેટલું પીઠબળ વધારે તેટલા રાજ્યસભામાં તેમના સભ્યોની સંખ્યા વધારે. આ યાદ રાખી લઈએ. પહેલાંમાં આપણે જોયું તો પીળા રંગનું જે કોષ્ટક જોયું તો એમાં જુઓ કે એની અંદર આપણે કોઈ પક્ષ લેતા નથી, પરંતુ એમાં એક પક્ષની લોકસભામાં આપણે જોઈએ ને બાળ મિત્રો, એમાં એક પક્ષની સંસદ સભ્યોની સંખ્યા વધારે હતી. એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો બાળ મિત્રો કે એ જ પીળો રંગ તમે જુઓ, એમના રાજ્યસભામાં પણ એમના સભ્ય સંખ્યા વધારે છે. કેમ? કારણ કે એમના જે તે ક્ષેત્રો જે છે ક્ષેત્રોમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા જે છે પણ વધારે હોવાના કારણે તેઓ રાજ્યસભામાં વધારે સંખ્યા ધરાવે છે. પણ ક્યારેક એવું જરૂરી નથી કે લોકસભામાં જે પાર્ટી મેજોરિટી ધરાવતી હોય, મુખ્ય પક્ષ હોય, એ દરેક રાજ્યની અંદર પણ પોતે વધુ રાજ્યોમાં સત્તા ધરાવતો હોય એવું જરૂરી નથી. ત્યાં પોતે હાર પણ પામે. આપણે હાલ જોઈએ છીએ કે વર્તમાન પક્ષ જે છે એ ભારત સરકાર ચલાવે છે, પરંતુ ઘણા બધા રાજ્યોમાં એમની સરકાર નથી, પરંતુ હાલ એ પક્ષના ઘણા બધા રાજ્યોમાં એમની સંખ્યા વધારે છે, એટલે રાજ્યસભામાં પણ એમની સંખ્યા વધારે છે. એટલે એ પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે રાજ્યસભાની વાત કરીએ બાળ મિત્રો તો યાદ રાખીએ એના ચેરમેન આજે 2020 પ્રમાણે જોઈએ તો એના સભાપતિ ચેરમેન જે છે એ વેંકૈયા નાયડુ છે. હવે આપણને ખબર પડી જવી જોઈએ કે વેંકૈયા નાયડુ રાજ્યસભાના ચેરમેન પણ છે, અને એ અહીંયા ચેરમેન બને છે કારણ કે એ પોતે એ પહેલાં શું છે, દરેકને યાદ આવવું જોઈએ. એ ચેરમેન બન્યા એનો મતલબ એ પહેલાં એ પોતે શું છે, તો આપણા દેશના ઉપરાષ્ટ્ર પ્રમુખ છે, ઉપરાષ્ટ્રપતિ છે, માટે તેઓ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બન્યા. જ્યારે રાજ્યસભાના વાઇસ ચેરમેન જે છે ઉપસભાપતિ છે હરિવંશ નારાયણસિંહ છે. એટલે બાળ મિત્રો આપણે આ જે છે મેં અગાઉ પણ કહ્યું એમ જીપીએસસી વગેરે પરીક્ષાઓ જે લેવાય છે એમાં આ બધી બાબતો જે છે એ આપણને ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ બાળ મિત્રો લોકસભાના સ્પીકર. લોકસભાનું સંચાલન કરવા માટે નિષ્પક્ષ વ્યક્તિની જરૂરિયાત ઊભી થાય છે, અને નિષ્પક્ષ વ્યક્તિની જો આપણે વાત કરીએ તો લોકસભાના સ્પીકર હોય છે, એટલે કે અધ્યક્ષ હોય છે. આજે આ 17મી લોકસભા જે ચાલે છે 2019થી 2024 બાળ મિત્રો, એના સ્પીકર જે છે, અધ્યક્ષ જે છે તે ઓમ બિરલા છે. ઓમ બિરલા.
અને લોકસભાના સભ્યો જ પોતાના સ્પીકરની ચૂંટણી કરે છે, બરાબર, એ આપણે યાદ રાખીશું. હવે આ જે લોકસભાનું સંચાલન જે થાય છે એ આપણે કહ્યું તેમ પ્રમાણે લોકસભાના અધ્યક્ષ કરે છે. હવે જેટલી મુદત સુધી લોકસભા ચાલે ત્યાં સુધી એ અધ્યક્ષ તરીકે પોતે કામ કરતા હોય છે. પોતે સ્વેચ્છાએ રાજીનામું આપવા માગે તો એ આપી શકે છે, અને બીજા સંજોગોમાં એ પોતે જો નવી લોકસભાની રચના થાય અને નવા અધ્યક્ષ ચૂંટાય ત્યાં સુધી પણ એ હોદ્દા ઉપર રહી શકે છે. પરંતુ ખાસ સંજોગોમાં એમને 14 દિવસની નોટિસથી બાળમિત્રો લોકસભાના સભ્યો સાદી બહુમતીથી એમને હોદ્દા ઉપરથી દૂર પણ કરી શકે છે. આ એક પ્રકારની કાર્યવાહી છે. ત્યાર પછી એમને સંચાલનની જવાબદારી અને કાર્યવાહીની વાત કરીએ તો તેઓ લોકસભાનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે, એટલે એમને તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામ કરવાનું હોય છે, અને એમનો હોદ્દો જે છે એ ગૃહનું ગૌરવ, શિસ્ત અને માન મર્તબો જાળવવાવાળું પદ છે, એટલે નિષ્પક્ષતા હોવી જરૂરી છે. તેઓ ગૃહના જે સભ્યો હોય એમને સંસદ સભ્ય જે હોય છે પ્રતિનિધિઓ તેમને ગૃહની અંદર પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે, અને લોકસભામાં જે કંઈ પણ પ્રશ્ન પૂછાય અથવા તો સામેની પક્ષના જે કોઈ પણ સભ્યો હોય એમની કામગીરીની ટીકા વગેરે થાય એ જે છે એ અધ્યક્ષને ઉદ્દેશીને જ બોલાય છે. ઓનરેબલ માનનીય અધ્યક્ષશ્રી, ચેરમેનશ્રી, સ્પીકર, જે શબ્દ વપરાતો હોય એ રીતે એમને બોલાવવામાં આવે છે. અને અંગ્રેજી કે હિન્દી ભાષા બોલી ન શકતા હોય તો માતૃભાષામાં બોલવાની પણ અધ્યક્ષજી છે તે પોતે એમને માન્યતા આપે છે. હવે પોતાના આદેશનું ઉલ્લંઘન ન કરનાર જે હોય એને ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહની બહાર કાઢી મૂકવામાં આવે છે, અને કેટલાક સમય સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. અને કોઈ સંજોગો એવા ઊભા થાય તો સ્પીકર જે છે એ ગૃહનું કામકાજ સ્થગિત કરીને એને મુલતવી રાખે છે ચોક્કસ સમય માટે. હવે અધ્યક્ષની પરવાનગી વગર લોકસભાનો કોઈ પણ સભ્ય જે છે તે ગૃહમાં ગેરહાજર રહી શકતો નથી. પરંતુ જો એવું બને કે એ 60 દિવસ સુધી અધ્યક્ષની પરવાનગી વગર ગેરહાજર રહે તો તે બેઠક 60 દિવસ બાદ જે છે તે ખાલી બેઠક ગણાય છે. હવે લોકસભાના સ્પીકર જે છે બાળમિત્રો એ કોઈ ખાસ સંજોગોમાં નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરે છે. આ કાસ્ટિંગ વોટ શું છે એ ખાસ સમજવું જરૂરી છે. સામાન્ય રીતે સ્પીકર, અધ્યક્ષ જે છે ગૃહના કોઈ પણ ઠરાવ ઉપર પોતાનો મત આપતા હોતા નથી, પરંતુ કોઈક વખત એવું બને કે જે સરકાર ચાલતી હોય એમાં આપણે જાણીએ છીએ કે સરકાર ચલાવનાર પક્ષ અને વિરોધ પક્ષ એમ બે પક્ષો હોય છે. તો આ બંને પક્ષોના જ્યારે સરખા મત પડે કોઈ પણ ઠરાવ ઉપર, અને એ વખતે જ્યારે નિર્ણય લેવાનો હોય એવા વખતે લોકસભાના અધ્યક્ષ પોતાનો મત જે આપે છે તેને કાસ્ટિંગ વોટ અથવા નિર્ણાયક મત કહે છે, અને એ રીતે એ મત આપીને ઠરાવ પસાર કરાવવામાં એ મદદરૂપ થાય છે. સામાન્ય રીતે જેમની સરકાર ચાલતી હોય એના પક્ષે અથવા તો જે પક્ષના પોતે અધ્યક્ષ હોય એ પોતાના પક્ષને તરફેણમાં મત કરતા જે છે તે ભૂતકાળમાં જોવા મળ્યા છે. એટલે આ રીતે આ નિર્ણાયક મત કાસ્ટિંગ વોટ એ મહત્વનો છે. ફરીથી ટૂંકમાં શું યાદ રાખશો બાળ મિત્રો કે ગૃહની અંદર કોઈ ઠરાવ માટે જે સરકારમાં પક્ષે તે અને વિરોધ પક્ષે બંનેના સરખા મત પડે ત્યારે ઠરાવ પસાર કરવા માટે જે મત અધ્યક્ષ આપે છે તે નિર્ણાયક મત છે અથવા કાસ્ટિંગ વોટ છે. તો અહીંયા આપણે એ બંને માટે એક યાદ રાખીશું કે આપણા દેશની અંદર લોકસભાના પ્રથમ અધ્યક્ષ
ગણેશ વાસુદેવ માવળંકર હતા. ડાબી બાજુ જે તમે ચિત્ર જુઓ છો બાળ મિત્રો, આ બરાબર તમે જુઓ, એ પોતે કઈ લોકસભા, આપણા દેશની પ્રથમ લોકસભા જે હતી યાદ રાખીશું, બરાબર, જે 1952થી 1956 ભારતની પ્રથમ લોકસભા હતી, એના સ્પીકર અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવળંકર. અને બાજુમાં જે તમે જોઈ રહ્યા છે વર્તમાન હાલની 17મી લોકસભા 2019થી 2024 જે છે એના સ્પીકર છે ઓમ બિરલા. એ આપણે યાદ રાખીશું. તો આ રીતે બાળ મિત્રો આજે આપણે આ સરકારના જે 3 અંગો છે એમાંથી મુખ્ય 2 અંગો વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. એમાં ધારાસભાનું જે વિવિધ ઉપલું અને નીચલું ગૃહ જે છે એના અધ્યક્ષ છે એના વિશે માહિતી મેળવી. અને હવે પછી જ્યારે આપણે બાળ મિત્રો મળીશું ત્યારે જે કાયદાઓ બને છે, ખરડો કાયદો કેવી રીતે બને છે અને રાજ્ય કક્ષાએ ધારાસભાની રચના વગેરે કઈ રીતે થાય છે તેની માહિતી મેળવીશું. ત્યાં સુધી બાળ મિત્રો આવજો. આભાર. જય હિન્દ, જય ભારત.